બોટાદ જિલ્લાના ગડ્ડામાં લોક અદાલતનું અનોખી રીતે આયોજન કરવામાં આવ્યું હતું। ગડ્ડાના પ્રિન્સિપલ સિવિલ જજ વાસુએ 50 દિવ્યાંગ બાળકોને કોર્ટમાં બોલાવીને ડોક્ટરો પાસે સ્ટેટમેન્ટ કરાવ્યું હતું। આ સાથે દિવ્યાંગ બાળકોને પ્રોત્સાહિત કરાયા હતા। યોજાયેલી લોક અદાલતમાં દિવ્યાંગ બાળકોને કોર્ટની અંદર 5 સ્ટાર હોટલ જેવું ગુણવત્તાવાળું ભોજન કરાવવામાં આવ્યું હતું। ગડ્ડાના જજની કામગીરીને શહેરના વકીલો અને સામાજિક આગેવાનોએ બિરદાવી હતી। જો કે આ લોક અદાલતના અંતે 425 કેસોનું સુખદ સમાધાન આવ્યું હતું। लेडीज सीआरडी में बहनों से जो कोर्ट में हमेशा मदद करती હોય છે तो એ લોકોનો भी खूब खूब आभार કે અમારા કોર્ટમાં આ લોકોનો જે સહયોગ ઇન્દ્રિયની શક્તિ ઓછી થાય તો એ શક્તિ બીજી ઇન્દ્રિયમાં એ જતી હોય છે। ક્યારેક દિવ્યાંગ વ્યક્તિ છે, કલંથિયા સાહેબે કીધું ને, બારના પ્રમુખ અને વકીલ મિત્રો એ બધાને હું પણ અભિનંદન આપું છું। એમાં એવું છે કે રાષ્ટ્રીય લોક અદાલત જે છે એ આખા રાષ્ટ્રમાં થતી હોય છે અને આ નામ જ લોક અદાલત એટલે લોકો માટેની અદાલત કરવામાં આવે છે, જેના અંદર પક્ષકારો આવતા હોય છે અને તેમના કેસોનો નિકાલ કરવામાં આવતો હોય છે। અને આ લોકોમાં અમે આજ રોજ એવી જોડે લઈને આવ્યા કે દિવ્યાંગ બાળકો કે જે ફ્યુચર છે ભારતનું, દેશનું, એ લોકો ભાઈ કોર્ટમાં આવે, કોર્ટની શું પદ્ધતિ છે એ સમજે, જોવે। વધુમાં આપણા નામદાર ગુજરાત હાઈકોર્ટે પણ આ દિવ્યાંગ બાળકો માટે, દિવ્યાંગ લોકો માટેનું બહુ સારું આયોજન કરેલ છે। એક મીઠી કેફે કરીને એ લોકોએ ચાલુ કર્યું છે કે જેના અંદર દિવ્યાંગ લોકો દ્વારા એ કેફે ચલાવવામાં આવે છે। વધુમાં આ દિવ્યાંગ બાળકો જે છે એ એકદમ દિવ્યાંગ નથી કહી શકતા, એ લોકોને કંઈ ને કોઈ શક્તિ છુપાયેલી હોય છે। તો અમે આજે લોકોના દિવસે એવું કર્યું કે કેસો નિકાલ તો કર્યા જ છે, જોડે જોડે કે છોકરાઓને અમે લોકો માનવતા ધોરણે કઈ રીતે મદદ કરી શકીએ તે હેતુથી એ છોકરાઓને બોલાવ્યા છે, તેમના સ્પેશિયલ ડોક્ટર્સને બોલાવ્યા છે કે જે છોકરાઓનું નિદાન કરશે અને જે એમની તકલીફ હોય એનું ઉકેલ લાવવા અમે કોશિશ કરીશું। લોક અદાલતની અંદર દિવ્યાંગ બાળકો એ ઉપસ્થિત થાય, એ દિવ્યાંગ બાળકોને ડૉક્ટર દ્વારા એની તપાસણી થાય અને દિવ્યાંગ બાળકોને નાની મોટી ગિફ્ટ આપી અને એની સાથે એને જમાડવામાં આવે, ભોજન કરાવવામાં આવે, એવો કન્સેપ્ટ એ આ લોક અદાલત, રાષ્ટ્રીય લોક અદાલતની સાથે સાંકળવાનું શ્રેય અમારા ઉત્સાહી એડિશનલ સિવિલ જજ શ્રી વાસુ સાહેબને ફાળે જાય છે। ગઈ લોક અદાલતમાં પણ એમણે આપણી રાષ્ટ્રીય ભાવનાઓ વધે એ માટે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કર્યું હતું। એ કેમ્પની અંદર અમારા વકીલ મિત્રોએ અને સાથે વાસુ સાહેબ અને એમના ધર્મપત્ની એ બંને જણાએ પણ બ્લડ ડોનેશન કર્યું હતું। એટલે આ લોક અદાલત એ આપણી રાષ્ટ્રીય લોક અદાલત છે અને રાષ્ટ્રીય લોક અદાલતની અંદર આપણી રાષ્ટ્રીય ભાવના વિકસે એ પ્રકારનો કન્સેપ્ટ એ આજની આ લોક અદાલતમાં અહીંયા જોવા મળી રહ્યો છે।